નમસ્કાર ક્રિકેટ ફ્રેન્ડ્સ, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં કોલકાતાના કર્મવીરો અને ચેન્નઈના સુરવીરો વચ્ચે થશે પોઈન્ટ ટેબલ માટેની લડાઈ। સીએસકેની ટીમમાં MS ધોની અને રવિચંદ્ર અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓ, રચિન રવિન્દ્ર અને શિવમ દુબેની આક્રમક બેટિંગ, રાહુલ ત્રિપાઠી અને ડેવન કોનવે થકી ટીમના ટોપ અને મિડલ ઓર્ડરને મળતી સ્થિરતા, રવિન્દ્ર જાડેજા અને સેમ કરન જેવા ઓલરાઉન્ડરથી બેટિંગમાં મળતી ઊંડાણ, ઈડન ગાર્ડન પર જાડેજા અને નૂર અહેમદ જેવા ખેલાડીઓની અસરકારક સ્પિન, પથિરાણાનું ફાસ્ટ બોલિંગ થકી યોગદાન, ટીમનું અસંગત પ્રદર્શન, સિઝનની 11માંથી માત્ર 2 મેચ જીત મળી, જ્યારે ટીમના મિડલ ઓર્ડરની અસ્થિરતા, ઓલરાઉન્ડર ખેલાડીઓનો અભાવ, ડેથ ઓવરમાં મોટા બોલરો ખર્ચાળ સાબિત થવા, પથિરાણા અને ખલીલ અહેમદનું ખરાબ પ્રદર્શન, ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં ટીમની બેટિંગને થતી અસર ટીમ માટે ચિંતા બની છે। કોલકાતાની ટીમમાં અજિંક્ય રહાણેની આગેવાની, સુનિલ નારાયણ અને ક્વિન્ટન ડિકોકનું મજબૂત બેટિંગ લાઇનઅપ, વેંકટેશ અય્યર અને આંદ્રે રસલ જેવા ઓલરાઉન્ડર ખેલાડીઓ, સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી જેવા સ્પિનરનું મિશ્રણ, હર્ષિત રાણા અને વૈભવ અરોરા જેવા યુવા ઝડપી બોલરોનું સતત સારું પ્રદર્શન, એન્ડ્રિક નોકિયાની ઝડપી બોલિંગ ટીમને વધુ ધાર આપે છે, મયંક માર્કંડે જેવા યુવા સ્પિનરોનો સમાવેશ ટીમ માટે વધુ ઊંડાણ આપે છે, જ્યારે ટીમમાં બિન અનુભવી બેટ્સમેનોનું અનિયમિત પ્રદર્શન, રમનદીપ સિંહ જેવા ખેલાડીઓનું નબળું પ્રદર્શન, ડેથ ઓવરોમાં બોલિંગ વેરિયન્ટના અભાવના કારણે ટીમને ચિંતાનો વિષય બની રહી છે। ઈડન ગાર્ડનની પિચ સામાન્ય રીતે બેટિંગ ફ્રેન્ડલી છે, જે બેટ્સમેનોને આક્રમક શોટ રમવામાં મદદ કરે છે। શરૂઆતમાં ઝડપી બોલર્સોને થોડી બાઉન્સ અને સ્વિંગમાં આપે છે, પરંતુ આગળ જતાં બેટિંગ માટે પણ અનુકૂળ બને છે। આ પિચ પર સરેરાશ સ્કોર 170થી 90 રહી શકે છે, જો કે આ પિચ પર ડ્યુ પણ એક અસરકારક ફેક્ટર બની શકે છે। સીએસકે અને કેકેઆર વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધીમાં 31 મેચ રમાઈ છે, જેમાંથી ચેન્નઈને 20માં જ્યારે કોલકાતાને 11માં જીત મળી છે। બંને ટીમો વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં 10 મેચ રમાય છે, જેમાંથી ચેન્નઈને 6 જ્યારે કોલકાતાને 4 મેચમાં જીત મળી છે। કોલકાતાની પિચ પર અત્યાર સુધીમાં 80 જેટલી આઈપીએલ મેચ રમાય છે, જેમાંથી પહેલી બેટિંગ કરનાર ટીમ 32 મેચમાં જીત મળી છે, જ્યારે ચેઝિંગ કરનાર ટીમને 48 મેચમાં જીત મળી છે। ઈડન ગાર્ડન ખાતે સીએસકે અને કેકેઆર વચ્ચે લડાઈ ખૂબ રોમાંચક ટક્કર બનશે। સીએસકેનો અનુભવ અને હેડ ટુ હેડ રેકોર્ડ તેના માટે થોડો ફાયદો અપાવશે, પરંતુ કેકેઆરનું ઘરેલું મેદાન અને તેની વિસ્ફોટક બેટિંગ લાઇનઅપ તેને ખતરનાક બનાવે છે। જો કે કેકેઆરના ફાસ્ટ બોલર શરૂઆતમાં સીએસકેની બેટિંગને હચમચાવી શકે છે, બીજી તરફ સીએસકેના સ્પિનર અને ધોનીની વ્યૂહરચના કેકેઆરને આક્રમણ બેટિંગને રોકી શકે છે। ત્યારે આજની મેચમાં કોલકાતા છે એ પ્લેઓફમાં પહોંચવા માટે, જ્યારે ચેન્નઈ છે પોતાનું નાક બચાવવાના ઈરાદે મેદાને ઉતરશે।